આપનું સ્વાગત છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરતમાં 4 રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલના પુલનું લોકાર્પણ કરાયું। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના 2 અને કીમ તથા સાયણ વચ્ચે 2 ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે 4 રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે। આ પુલ 2 સ્પાન ધરાવે છે, 100 મીટર, 60 મીટર, જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે। 100 મીટરનો સ્પાન પશ્ચિમ રેલવે અને ડીએફસી ટ્રેક પર 28 જાન્યુઆરી 2025 થી 5 ફેબ્રુઆરી 2025 દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો, જ્યારે 60 મીટરનો સ્પાન બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ નહેર પર બાંધવામાં આવશે। આ નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામના વિકાસમાં 4 મોટા પાટા પાર કરવાનો સમાવેશ થાય છે, 2 પશ્ચિમ રેલવે અને 2 ડીએફસીસીઆઈએલ અને 1 સિંચાઈ નહેર। પશ્ચિમ રેલવે અને ડીએફસીસીઆઈએલ ટ્રેક પર 1432 મેટ્રિક ટન વજનના 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજના નિર્માણ માટે આશરે 525 મેટ્રિક ટન વજનના 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ 14.3 મીટર પહોળો 100 મીટર સ્ટીલ બ્રિજ, જેનું વજન 1432 મેટ્રિક ટન છે, ગુજરાતના ભુજમાં સ્થિત આરડીએસઓ માન્ય વર્કશોપમાં બનાવાયેલ છે અને તેને ઇન્સ્ટોલેશન માટે રોડ દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યો છે। આ સ્ટીલ બ્રિજનો 100 મીટરનો સ્પાન જમીનથી 14.5 મીટર ઊંચાઈ પર અમદાવાદના છેડે કામચલાઉ સ્ટ્રક્ચર પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને 50 મીમીની ઊંડાઈએ નાખવામાં આવ્યો હતો। તેને 2 અર્ધ સ્વચાલિત જેકની ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવી હતી, જેમાં દરેક વ્યાસ મેક એલોય બારનો ઉપયોગ કરીને 250 ટનની ક્ષમતા હતી। આ બાંધકામ સ્થળ પર થાંભલાની ઊંચાઈ 12 મીટર છે। 100 મીટરના ગાળાના બ્રિજ એસેમ્બલીમાં આશરે 60,000 ટોર્સિયન શીયર ટાઇપ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટનો સમાવેશ થાય છે, સાથે જ ઉપયોગ થાય છે, જે 100 વર્ષના જીવનકાળ માટે રચાયેલ છે। બ્રિજના 2 સ્પાન્સને C5 સિસ્ટમ પેઇન્ટિંગથી રંગવામાં આવ્યા છે અને તેને થર્મોપ્લાસ્ટિક બેરિંગ્સ પર મૂકવામાં આવશે। પશ્ચિમ રેલવે અને ડીએફસીસીઆઈએલ બંને ટ્રેક પર તૂટક ટ્રાફિક બ્લોક્સ સાથે લોકાર્પણ પૂર્ણ થયું। આ ટ્રાફિક બ્લોક્સ પુલ પ્રક્ષેપણની સલામતી અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક હતા, જે નિયમિત ટ્રેન અને નૂર સેવાઓમાં ઓછામાં ઓછા વિક્ષેપને ઘટાડવા માટે તબક્કાવાર હાથ ધરવામાં આવ્યા હતા। સલામતી અને ઇજનેરી ઉત્કૃષ્ટતાના અત્યંત ધોરણોને જાળવી રાખીને આ પ્રોજેક્ટને સાવચેતીપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે। જાપાનની કુશળતાનો ઉપયોગ કરીને ભારત મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ માળખાગત સુવિધાનું નિર્માણ કરવા માટે તેના પોતાના ટેકનિકલ અને ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્ટીલ પુલના આ પ્રયાસનું મોટું ઉદાહરણ છે। ગોઠવણીના ગુજરાતના ભાગમાં આયોજિત 17 સ્ટીલના પુલમાંથી આ 6થો સ્ટીલ પુલ શરૂ કરવામાં આવ્યો છે। સુરત, આણંદ, વડોદરા, સિલવાસા અને વડોદરાના અનુક્રમે 70 મીટર, 100 મીટર, 230 મીટર, 100 મીટર અને 60 મીટર સુધીના 5 સ્ટીલના પુલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે।